ખેરાલુ શહેર યુવા મોરચા દ્વારા આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન કુંડા વિતરણ સાથે નવી એસટી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ખેરાલુ એસટી ડેપો ખાતે ઉમરી સુરત અને ખેરાલુ વડોદરા રૂટ પર નવી ગુર્જરનગરી બસોની સુવિધા શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે ખેરાલુ ડેપોના મેનેજર રમેશભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ વીડીભાઈ દેસાઈ, શહેર પ્રમુખ આકાશભાઈ, મહામંત્રી અજયભાઈ તથા શહેર અને યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તે ઉપરાંત ખેરાલુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત શુકલ, નગરપાલિકા ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરી, અગ્રણી ગોવિંદભાઈ પ્રજાપતિ તથા ખેરાલુ ઠાકોર સમાજના અગ્રણી લાલાજી ઠાકોર પણ ધારાસભ્ય સાથે ઉપસ્થિત રહ્યા હતા। ખેરાલુ એસટી ડેપો ખાતે એટીઆઈ હાજી મુન્નાભાઈ નાગોરી, હાજી મોહમ્મદભાઈ ખોકર, અમિતભાઈ બારોટ, દિનેશભાઈ પટેલ, ભુરાભાઈ સિંધી સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખેરાલુ એસટી ડેપો ખાતે યોજાયેલા બંને કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોની નોંધપાત્ર હાજરી રહી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।